નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે। બોપલમાં અમિતભાઈ શાહના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। બોપલની બીકે પટેલ એજ્યુકેશન સંસ્થામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા। એસોસિએટ એડિટર ધર્મેશ વેદ્યા આપણી સાથે જોડાયા છે। ધર્મેશજી, અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે છે। બોપલમાં જે ખાસ કરીને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બોપલ ખાતે પહોંચ્યા છે, જ્યાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ પણ ત્યાં પહોંચ્યા છે। બોપલની બીકે પટેલ એજ્યુકેશન સંસ્થામાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે। એસોસિએટ એડિટર ધર્મેશ વેદ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશજી, અમિતભાઈ શાહ અત્યારે અમદાવાદના પ્રવાસે છે, મુલાકાતે પહોંચ્યા છે અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે। ભાવિકા, આ લોક દરબારનું મહત્વ એટલે છે કે કેન્દ્રીયના ગૃહમંત્રી છે। કેન્દ્રના ગૃહમંત્રી પોતાના વિસ્તારમાં, સાંસદના વિસ્તારમાં જ્યારે આવતા હોય અને પોતાના વોર્ડના પ્રશ્નો હોય એ સમસ્યા સાંભળવા માટે આખો લોક દરબાર કર્યો હોય તેવું આયોજન અહીં થઈ રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર એટલે સાંસદ અમિતભાઈ શાહ છે અને જે કેન્દ્રના ગૃહમંત્રી છે, અને ઘાટલોડિયા મત વિસ્તારના જે ધારાસભ્ય છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ જેને કહી શકાય કે ભૂપેન્દ્રભાઈ આ વિસ્તારના ધારાસભ્ય, અને આ બે સુયોગ એવો છે કે મુખ્યમંત્રી અને સાંસદ એટલે કેન્દ્રીય ગૃહમંત્રી બંનેની હાજરીમાં અત્યારે આ લોક દરબાર યોજાઈ રહ્યો છે। જે બોપલ, સિલજ, ગુમા એ બધાની જે સોસાયટીઓ છે એમના જે પ્રમુખો છે એ આવ્યા છે। કોઈ પણ પ્રશ્ન હોય સ્થાનિક લેવલે એ માટે દેશમાં ઉચ્ચ સ્થાને હોવા છતાં તેઓ પોતાના મત વિસ્તારમાં જે સ્થિતિ છે એ સ્થિતિને લઈને અત્યારે જે કહી રહ્યા છે કે લોક દરબાર યોજી રહ્યા છે। આ એટલે જ મહત્વનું કહી શકાય કે પાણીનો પ્રશ્ન હોય, રમત ગમતનું કોઈ ઓડિટોરિયમ બનાવવું હોય, આ તમામ પ્રશ્નો અત્યારે રજૂ થઈ રહ્યા છે। એટલે મહત્વની વાત એ છે કે એક તરફ કેન્દ્રનો હવાલો જેમની પાસે છે, દેશના પ્રશ્નો જેમને પાસે ગૃહ વિભાગના છે, એવો પોતાના મત વિસ્તાર માટે પાસે સમય ફાળવ્યો છે। અને સુયોગ એવો છે કે મુખ્યમંત્રીનું ઘાટલોડિયા મત વિસ્તાર અને ગાંધીનગર લોકસભા અમિતભાઈ શાહની એટલે ગાંધીનગર લોકસભા મત વિસ્તારનો લોક દરબાર અને જે ઘાટલોડિયા મત વિસ્તાર જે કહી શકાય એ ગાંધીનગરમાં સમાવિષ્ટ છે, એ અત્યારે જેને કહે લોક પ્રશ્નો લોકો રજૂ કરી રહ્યા છે। જી ભાવિકા। બિલકુલ ધર્મેશજી, ધન્યવાદ તમામ માહિતી સાથે જોડાવા બદલ।